હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, જેના JEE નીટનો આ TTL 6 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 6 છે. લાસ્ટ લેક્ચરમાં એટલે કે TTL 5માં આપણે પરમાણ્વીય કદમાં આવર્તના તત્વો માટે અપવાદ વિશે અભ્યાસ કરેલો, જેમાં સંક્રાંતિ તત્વોની શ્રેણી માટે અને લેન્થેનોઇડ સંકોચન આ બે મુદ્દાઓનો અભ્યાસ કરેલો. આ ઉપરાંત આયનીકરણ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીને અસર કરનારા પરિબળો વિશે અભ્યાસ કરેલો. આ લેક્ચરમાં એટલે કે TTL 6માં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે તેમજ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરનારા પરિબળો વિશે અભ્યાસ કરીશું. તે ઉપરાંત વિદ્યુત ઋણતાને અસર કરનારા પરિબળો તેમજ વિદ્યુત ઋણતા અને બંધનો સ્વભાવ, આટલા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. ટાઇટલ લખ્યું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા HEG, ઇલેક્ટ્રોગેન, E ફોર ઇલેક્ટ્રોન અને G ફોર ગેન. ગેન એટલે પ્રાપ્ત કરવું, મેળવવું, ફાયદો કરવો. તો એનો સિમ્બોલ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા HEG અથવા એને ઇલેક્ટ્રોન બંધુતા પણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, જેમ આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યામાં દરેક શબ્દો મહત્વના હતા, તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યામાં પણ દરેક શબ્દો મહત્વના છે. અને એ દરેક શબ્દો પ્રમાણે જે પણ શરતો ઊભી થાય અથવા જે પણ શરતોનો ઉલ્લેખ થાય, તે શરતોને આધીન જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અભ્યાસ થશે. લખ્યું છે 1 મોલ તટસ્થ વાયુરૂપ પરમાણુઓ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવીને 1 મોલ વાયુરૂપ ઋણાયન બને ત્યારે થતા ઉર્જા ફેરફારને એટલે કે એન્થાલ્પી ફેરફારને તે તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં પણ આપણે કહેલું કે રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં હવેથી આપણે ઉર્જાને બદલે એન્થાલ્પી નામના શબ્દ એટલે કે પર્યાયનો ઉપયોગ કરીશું. ઉષ્માગતિશાસ્ત્ર નામનું ચેપ્ટર, જેની અંદર આપણને આવો પરિચય કરાવવામાં આવ્યો છે કે ઉર્જાને એન્થાલ્પી નામના વિધેય તરીકે આપણે ધ્યાનમાં લઈશું. તો વ્યાખ્યાના શબ્દો આપણે ફરીથી લઈએ છીએ. 1 મોલ તટસ્થ વાયુરૂપ પરમાણુઓ, દાખલા તરીકે કોઈ વાયુરૂપ પરમાણુ X ને વિચારીએ છીએ, જે વાયુરૂપ છે એટલે અહીંયા કૌંસમાં G લખીએ છીએ. 1 મોલ હોય એટલે આગળ 1 લખવાની જરૂર નથી. તટસ્થ એટલે કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી દર્શાવેલો, એવા તટસ્થ વાયુરૂપ 1 મોલ પરમાણુ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવીને 1 મોલ વાયુરૂપ ઋણાયન બને. તો સ્વાભાવિક છે કે 1 ઇલેક્ટ્રોન મેળવે તો -1 વીજભારિત ઋણાયન જ બનશે. એટલે આ પ્રમાણે ફરીથી જુઓ, 1 મોલ તટસ્થ વાયુરૂપ પરમાણુઓ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવીને, એટલે પ્રક્રિયક તરીકે ઇલેક્ટ્રોનને દર્શાવવા પડે, સરવાળાની નિશાની દર્શાવીએ, મેળવીને 1 મોલ વાયુરૂપ ઋણાયન બને, એટલે નિપત તરીકે વાયુરૂપ -1 વીજભારિત 1 મોલ ઋણાયન બતાવવા પડશે. ત્યારે થતા ઉર્જા ફેરફારને, એટલે આ પ્રક્રિયા માટે જે ઉર્જા ફેરફાર છે એને આપણે ડેલ્ટા HEG કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પીનો અભ્યાસ કર્યો ત્યારે આપણે એવું સમજાવેલું કે કેન્દ્ર અને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા આકર્ષણ હોય છે. હવે આ આકર્ષણને તોડીને જ ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. અર્થ કે આ આકર્ષણને તોડવા માટે ઉર્જા આપવી પડે છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા HI એનું મૂલ્ય હંમેશા ધન હોય, કારણ કે પ્રણાલી ઉર્જા મેળવે છે. પરંતુ એનાથી વિરુદ્ધ જો બહારથી ઇલેક્ટ્રોન કક્ષામાં દાખલ થશે તો ઉર્જા મુક્ત થશે. અર્થ કે ઇલેક્ટ્રોન કક્ષામાં દાખલ થવો અને ઉર્જા મુક્ત થવી પ્રક્રિયાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા કહેવાય.
અને એન્થાલ્પીને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા એચ ઇજી નું મૂલ્ય સામાન્ય રીતે કેવું હોય છે? ઋણ હોય છે. તો આપણે આગળ વધીએ. લખ્યું છે તે પણ તત્વનો એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ પણ તત્વનો માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મના સંદર્ભમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરેલી આયનીકરણ એન્થાલ્પી વખતે જ. કારણ કે જેની વ્યાખ્યામાં જથ્થાનો ઉલ્લેખ છે, જથ્થો કહેતા માત્રા, તો એ ગુણધર્મ એ પદાર્થના જથ્થા સાથે સંબંધિત ગુણધર્મ થયો અને આવો જે ગુણધર્મ છે એને માત્રાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને માત્રાત્મક ગુણધર્મનું મૂલ્ય એ પ્રતિમોલ એકમથી દર્શાવાય છે. એવી ચર્ચા પણ આપણે TTL 5માં કરેલી અને ઉષ્માગતિશાસ્ત્ર નામના ચેપ્ટરની અંદર પણ આપણને આ બાબતને સમજાવવામાં આવશે. તો લખ્યું છે તે પણ એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ તત્વનો માત્રાત્મક ગુણધર્મ હોવાથી તેનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી મેં કહ્યું કે જ્યારે બહારથી ઇલેક્ટ્રોન કક્ષામાં આવશે ત્યારે ઉર્જા મુક્ત થશે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. એટલે લખ્યું છે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી મોટા ભાગના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ હોય છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા એચ ઇજી ના મૂલ્યો ઋણ હોય છે. અર્થ કે લેસ ધેન 0 હોય છે. સમૂહ 18ના તત્વો. વિદ્યાર્થી મિત્રો, હવે અગત્યની માહિતી શરૂ થાય છે. સમૂહ 18ના તત્વો, જેને આપણે નિષ્ક્રિય તત્વો કહીએ છીએ, સમૂહ 18ના તત્વો એટલે કે નિષ્ક્રિય તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન છે. શા માટે ધન છે? કારણ કે સમૂહ 18ના તત્વો એ સંવૃત્ત ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એટલે કે તેની કક્ષકો, બાહ્યતમ કક્ષાની કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે અને એવી પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થઈ શકતો નથી અથવા કરી શકાતો નથી. આથી જો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉપરથી ઉર્જા આપવી પડશે. કારણ કે એ દાખલ થતો ઇલેક્ટ્રોન એને દાખલ થવા માટે નવી કક્ષા અથવા નવી કક્ષકની જરૂર પડશે અને એ નવી કક્ષક જે છે એની ઉર્જા જેટલી ઉર્જા એને આપવી પડે છે. અને તેથી નિષ્ક્રિય તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન હોય છે. આવી નાની નાની જે સ્ટારની નિશાનીઓ તમને દેખાય છે, તમે જોઈ શકો છો અહીંયા, આ જ્યાં જ્યાં પણ આવે ત્યાં ટોપિક ચેન્જ થશે અને અગત્યના જ મુદ્દાઓની ચર્ચા થશે. લખ્યું છે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષે. અહીંયા આવર્તના તત્વોના સંદર્ભમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા દર્શાવીએ છીએ એટલે અહીંયા સ્ટારની નિશાની કરી છે. આવર્તના અન્ય તત્વોની સાપેક્ષે હેલોજન તત્વોના ડેલ્ટા એચ ઇજી ના મૂલ્યો મહત્તમ ઋણ હોય છે, જ્યારે આલ્કલી ધાતુ તત્વોના ડેલ્ટા એચ ઇજી ના મૂલ્યો ન્યૂનતમ ઋણ હોય છે. પરંતુ ચાહે આલ્કલી ધાતુ તત્વ હોય કે હેલોજન તત્વ હોય, ડેલ્ટા એચ ઇજી ના મૂલ્યો ઋણ તો હોય જ છે. પરંતુ હેલોજન તત્વો જે આવર્તના જમણી બાજુના છેડે છે અને આલ્કલી ધાતુ તત્વો જે આવર્તના ડાબી બાજુના છેડે છે, જમણી બાજુના છેડે આવેલા તત્વો જેમાં હેલોજન અંતિમ તત્વ છે, ત્યાર પછી નિષ્ક્રિય તત્વ આવી જશે. તો હેલોજન તત્વના ડેલ્ટા એચ ઇજીના ઋણ મૂલ્યો છે એ મહત્તમ હોય છે અને આવર્તમાં પ્રથમ જે તત્વ આવે છે એ આલ્કલી ધાતુ તત્વ છે, એના પણ ડેલ્ટા એચ ઇજીના મૂલ્ય ઋણ છે પરંતુ એ ન્યૂનતમ છે. દાખલા તરીકે આપણે ત્રીજા આવર્તને વિચારીએ. આવર્ત 3, એમાં જે પ્રથમ તત્વ છે એ સોડિયમ છે, એ આલ્કલી ધાતુ તત્વ છે. સમૂહ 18 એટલે આવર્તનું અંતિમ તત્વ આર્ગન થશે. પરંતુ આપણે જે વાત કરીએ છીએ હેલોજન તત્વની વાત કરીએ છીએ, તો ત્રીજા આવર્તમાં હેલોજન તત્વ ક્લોરીન થશે. તો અહીં લખ્યું છે એ પ્રમાણે
કે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષે હેલોજન તત્વ ના ડેલ્ટા એચ ઇજી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો મહત્તમ ઋણ હોય છે. એટલે કે ક્લોરીન હોય, ફ્લોરીન હોય, નીચે બ્રોમિન, આયોડીન, આ કોઈ પણ તત્વો લઈ લઈએ તો તેના આવર્તના અન્ય તત્વોની સાપેક્ષે આ હેલોજન તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો એ મહત્તમ હશે. અને એ જ આવર્તમાં પ્રથમ સમૂહ એટલે કે આલ્કલી ધાતુ તત્વોને ધ્યાનમાં લઈએ તો આલ્કલી ધાતુ તત્વોના ડેલ્ટા એચ ઇજીના મૂલ્યો ઋણ જ હોય છે, પરંતુ ન્યૂનતમ હોય છે, એટલે કે ઓછામાં ઓછા હોય છે. આવર્ત 2 માં નાઇટ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષકો. વિદ્યાર્થી મિત્રો, આવર્ત 2 આપણે જેની વાત કરી રહ્યા છીએ એ પી વિભાગમાં વાત કરી રહ્યા છીએ. તો આવર્ત 2 માં પી વિભાગમાં નાઇટ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષકને લીધે સાપેક્ષમાં વધુ સ્થાયીતા ધરાવે છે, જેથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે કાર્બનની સાપેક્ષે નાઇટ્રોજન ઓછી ઉર્જા ગુમાવે છે. આમ બીજા આવર્તમાં કાર્બનની સાપેક્ષે નાઇટ્રોજનની ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય ઓછું હોય છે. આ જે કહ્યું છે એ બાબતને અહીં સ્પષ્ટતા કરીએ. સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય વધે. હવે આપણે બીજા આવર્તની વાત કરી છે એટલે આવર્ત 2 લઈએ. આવર્ત 2 માં અહીંયા કાર્બન, અહીંયા નાઇટ્રોજન, તો સ્વાભાવિક છે કાર્બનની સાપેક્ષમાં નાઇટ્રોજનનું ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય વધુ હોવું જોઈએ. પરંતુ અહીં એવું કહેવામાં આવ્યું છે કે કાર્બન માટેના ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય એ વધુ છે અને નાઇટ્રોજન માટેનું ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય ઓછું છે. લખ્યું છે જેથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે કાર્બનની સાપેક્ષે નાઇટ્રોજન ઓછી ઉર્જા ગુમાવે છે. ઓછી ઉર્જા ગુમાવે એટલે કાર્બનની સાપેક્ષે નાઇટ્રોજનની ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય ઓછું હોય. અર્થ કે ડેલ્ટા એચ ઇજીના સંદર્ભમાં કાર્બનનું ઋણ મૂલ્ય વધુ, નાઇટ્રોજનનું ઋણ મૂલ્ય ઓછું. તો આવું થવા માટેનું કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે નાઇટ્રોજનની પી કક્ષક એમાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે કે પીએક્સ, પીવાય અને પીઝેડ એક ઇલેક્ટ્રોન ધરાવે છે. આ સ્થિતિમાં પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં વધુ સ્થાયીતા દર્શાવશે. એટલે કે કોઈ પણ એક જગ્યાએ ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે એ ઝડપથી તૈયારી બતાવતું નથી. એટલે કે એ પોતે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે અહીંયા યુગ્મન થવાને લીધે અપાકર્ષણ અનુભવશે અને તેથી એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બનની સાપેક્ષે નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન મેળવવા માટે ઓછી ઉર્જા ગુમાવે છે અને તેથી કાર્બન સાપેક્ષમાં સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે અને તેથી એ કાર્બન વધુ ઉર્જા ગુમાવશે પણ નાઇટ્રોજન વધુ ઉર્જા ગુમાવશે નહીં. તો એ સ્થિતિમાં આપણે આવું લખી શકીએ. આમ બીજા આવર્તમાં કાર્બનની સાપેક્ષે નાઇટ્રોજનની ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય ઓછું હોય છે. આવું જ આપણે આવર્ત 3 માં જોઈએ તો લખ્યું છે એ જ રીતે ત્રીજા આવર્તમાં સિલિકોનની સાપેક્ષે ફોસ્ફરસ, કારણ કે કાર્બનની નીચેનું તત્વ સિલિકોન છે, નાઇટ્રોજનની નીચેનું તત્વ ફોસ્ફરસ છે. તો સિલિકોનની સાપેક્ષે ફોસ્ફરસની ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય પણ ઓછું હોય છે. કારણ કે જેમ નાઇટ્રોજનની પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે એમ ફોસ્ફરસની પી કક્ષક પણ અર્ધપૂર્ણ ભરાયેલી છે. ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે ઝડપથી તૈયારી બતાવશે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે એને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવવું પડશે અને પી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિ હોય અને નવો ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે યુગ્મન થવા માટે એ અપાકર્ષણ અનુભવશે. તેથી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારતો નથી અને તેથી એ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે ઓછી ઉર્જા મુક્ત કરશે અને તેથી આપણે લખી શકીએ કે ત્રીજા આવર્તમાં સિલિકોનની સાપેક્ષે ફોસ્ફરસની ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય ઓછું હોય છે. ત્યારબાદ છે પી વિભાગના અધાતુ તત્વો માટે એક જ સમૂહના આવર્ત 2 ના તત્વોની સાપેક્ષે આવર્ત 3 ના તત્વોના ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય વધુ હોય છે. હવે પી વિભાગના અધાતુ તત્વો માટેની વાત છે. એક જ સમૂહના
આવર્ત 2ના તત્વોની સાપેક્ષે આવર્ત 3ના તત્વોના ડેલ્ટા એચઈજીનું ઋણ મૂલ્ય વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહ તો ડેલ્ટા એચઈજી ના ઋણ મૂલ્યો ઘટે, પરંતુ અહીં લખ્યું છે કે પી વિભાગના અધાતુ તત્વો માટે એક જ સમૂહના આવર્ત 2 ના તત્વોની સાપેક્ષે આવર્ત 3ના તત્વોના ડેલ્ટા એચઈજીનું ઋણ મૂલ્ય વધુ હોય છે. એટલે આ પણ એક અપવાદ ગુણધર્મ છે, કારણ કે n બરાબર 2 શક્તિ સ્તરની સાપેક્ષે n બરાબર 3 શક્તિ સ્તરનો વિસ્તાર એટલે કે અવકાશ મોટો હોવાથી પ્રાપ્ત થતા એટલે કે દાખલ થતા ઇલેક્ટ્રોનને સાપેક્ષમાં ઓછું અપાકર્ષણ લાગે છે. ઓછું અપાકર્ષણ લાગશે એટલે n બરાબર 2 શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સરળતાથી પ્રવેશી નહીં શકે, પરંતુ n બરાબર 3 શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સરળતાથી પ્રવેશી શકશે. જ્યાં સરળતાથી પ્રવેશી શકે ત્યાં વધુ ઉર્જા ગુમાવશે, જ્યાં સરળતાથી નથી પ્રવેશી શકતો, અપાકર્ષણ વધુ લાગે છે, ત્યાં એ ઓછી ઉર્જા ગુમાવશે. વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી બુક લેવલે પણ તમે ભણેલા છો કે ફ્લોરિન કરતાં ક્લોરિન એની ડેલ્ટા એચઈજીનું ઋણ મૂલ્ય વધુ છે. એ જ રીતે ઓક્સિજનની સાપેક્ષે સલ્ફર એનો ડેલ્ટા એચઈજીનું ઋણ મૂલ્ય વધુ છે. તો આ જે બાબતની ચર્ચા છે એમાં ઓક્સિજન અને ફ્લોરિન એ બીજા આવર્તના તત્વ છે, જ્યારે ઓક્સિજનની નીચે સલ્ફર અને ફ્લોરિનની નીચે ક્લોરિન એ આવર્ત 3ના તત્વો છે. તો જે વિધાન લખ્યું છે એ આ પ્રમાણે છે: પી વિભાગના અધાતુ તત્વો, તો આ અધાતુ તત્વો છે. પી વિભાગના અધાતુ તત્વો માટે એક જ સમૂહ, જેમ કે આ સમૂહ છે એ સમૂહ 16 છે, આ સમૂહ છે એ સમૂહ 17 છે. તો ફરીથી જુઓ, પી વિભાગના અધાતુ તત્વો, આ બધા અધાતુ તત્વો છે અને પી વિભાગના જ તત્વો છે. એક જ સમૂહ, દાખલા તરીકે 16મો સમૂહ લઈએ, 17મો સમૂહ લઈએ. એક જ સમૂહના આવર્ત 2ના તત્વની સાપેક્ષે આવર્ત 3ના તત્વના ડેલ્ટા એચઈજીનું ઋણ મૂલ્ય વધુ હોય છે. અને એની માટેનું કારણ આપણે અહીંયા લખ્યું છે, કારણ કે n બરાબર 2 શક્તિ સ્તર, દાખલા તરીકે ઓક્સિજનને ઇલેક્ટ્રોન મેળવવો હોય તો એને n બરાબર 2 શક્તિ સ્તરમાં મેળવવો પડે, કારણ કે બીજા આવર્તનું તત્વ છે એટલે બાહ્યતમ કક્ષાનો ક્રમ 2 થશે. એવી રીતે ફ્લોરિનને પણ ઇલેક્ટ્રોન મેળવવો હોય તો એને બીજા આવર્તનો તત્વ હોવાથી n બરાબર 2 શક્તિ સ્તરમાં જ ઇલેક્ટ્રોન મેળવવો પડે. પરંતુ જો એની સાપેક્ષે સલ્ફર કે ક્લોરિનને ઇલેક્ટ્રોન મેળવવો હોય તો એને આવર્ત 3ના તત્વ હોવાને કારણે n બરાબર 3 શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન મેળવવાનો થશે. હવે n બરાબર 2 શક્તિ સ્તર સાપેક્ષમાં કદમાં નાનું હોય એટલે એનો વિસ્તાર ઓછો હોય, અને n બરાબર 3 શક્તિ સ્તર છે એ સાપેક્ષમાં કદમાં મોટું હોય અને એનો અવકાશ મોટો હોય. હવે મોટો અવકાશ કે મોટો વિસ્તાર હોય તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય, અને તેથી n બરાબર 3 શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકશે, અને સરળતાથી દાખલ થશે ત્યારે ઉર્જા પણ વધુ મુક્ત કરશે. એટલે લખ્યું છે, કારણ કે n બરાબર 2 શક્તિ સ્તરની સાપેક્ષે n બરાબર 3 શક્તિ સ્તરનો વિસ્તાર એટલે કે અવકાશ મોટો હોવાથી પ્રાપ્ત થતા એટલે કે દાખલ થતા ઇલેક્ટ્રોનને સાપેક્ષમાં ઓછું અપાકર્ષણ લાગે છે, જેથી n બરાબર 2 ને બદલે n બરાબર 3 શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈને સાપેક્ષમાં વધુ ઉર્જા મુક્ત કરે છે. અને તેથી ફ્લોરિનની સાપેક્ષે ક્લોરિન એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ છે, ઓક્સિજનની સાપેક્ષે સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને ખાસ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો પણ છે. તે ઉપરાંત પ્રથમ ઇલેક્ટ્રોન મેળવવાથી બનતા ઋણાયનમાં બીજો ઇલેક્ટ્રોન ઉમેરવા માટે ઉર્જા આપવી પડે છે. એટલે કે પ્રથમ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત થશે, એટલે કે ડેલ્ટા એચઈજીનું મૂલ્ય ઋણ થશે. પરંતુ એ જે ઋણ આયન બન્યો ને એમાં જો હવે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવો છે તો ઉર્જા આપવી પડશે, એટલે કે બીજા ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટેની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ધન થશે. હવે એનું કારણ શું છે? તો લખ્યું છે, કારણ કે દાખલ થતો બીજો ઇલેક્ટ્રોન એ પ્રથમ દાખલ થયેલા ઇલેક્ટ્રોનનું વિશેષ અપાકર્ષણ અનુભવે છે. વિશેષ એટલે વધારે પડતું.
જે તે તત્વમાં અગાઉ તો અમુક ઇલેક્ટ્રોન હાજર છે જ, પણ એ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ લાગે એના કરતાં જે પ્રથમ વખતે દાખલ થયેલો ઇલેક્ટ્રોન છે તેનું અપાકર્ષણ એ સવિશેષ અનુભવે છે. આથી સામાન્ય રીતે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ, જ્યારે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. ફરીથી, આથી સામાન્ય રીતે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ, જ્યારે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. આના માટેનું ઉદાહરણ આપણે બીજા પેજ ઉપર જોઈએ છીએ. જેમ કે અહીંયા ઉદાહરણ આપણે દર્શાવ્યું છે, ઓક્સિજનનો તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે, -1 વીજભારિત ઓક્સિજન આયન બને. વિદ્યાર્થી મિત્રો, આ વાયુ સ્વરૂપ છે, દર્શાવ્યું નથી પણ વ્યાખ્યાનું પાલન થાય છે. પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય -141 કિલો જૂલ પ્રતિ મોલ છે. પરંતુ હવે આ ઓક્સિજન -1 આયન જ્યારે બીજો ઇલેક્ટ્રોન મેળવે અને O-2 એટલે કે ઓક્સાઇડ આયન બને, તો દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ +702 કિલો જૂલ પ્રતિ મોલ છે. અર્થ કે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ છે, પણ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. અહીં O-1 બન્યો એટલે કે તટસ્થ ઓક્સિજન પરમાણુમાં આ જે ઇલેક્ટ્રોન દાખલ થયો એ ઇલેક્ટ્રોન પ્રત્યે આ દાખલ થનારો બીજો ઇલેક્ટ્રોન છે એ સવિશેષ અપાકર્ષણ અનુભવે છે, અને તે અપાકર્ષણની વિરુદ્ધમાં જ્યારે આ બીજો ઇલેક્ટ્રોન અંદર દાખલ કરવાનો થાય ત્યારે ઉર્જા આપવી પડે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જેટલા પણ આપણે આવર્તનીય ગુણધર્મો ભણ્યા, પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અથવા પરમાણુય કદ, આયનીય કદ, એ ઉપરાંત લાસ્ટ લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી ભણ્યા, તો એવી કોઈ પણ આવર્તનીય ગુણધર્મ વિશેનો અભ્યાસ કર્યો તો એને અસર કરનારા પરિબળો વિશે પણ આપણે અભ્યાસ કરીએ જ છીએ. અને ખાસ MCQ માટે જે બાબતને ધ્યાનમાં રાખવાની છે એ બાબતો છે ને આપણે ક્રમ સહિત દર્શાવીએ છીએ. પહેલો જ ક્રમ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ચલે છે 1 પરમાણુ કદ. અર્થ કે જેમ પરમાણુ કદ મોટું તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી, અને જેમ પરમાણુ કદ નાનું તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ. આ બાબતને આપણે આવર્ત અને સમૂહમાં પણ જોઈ શકીએ છીએ. આવર્ત છે અને અહીંયા સમૂહ છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, પરમાણુ કદ વધે છે, તો પરમાણુ કદ વધશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટશે. તો પરમાણુ કદ વધે છે તેથી ΔHEG ઘટે છે એવું કહી શકાય. આવર્ત જે છે, આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ, પરમાણુ કદ ઘટે છે. પરમાણુ કદ ઘટે તો ΔHEG નું મૂલ્ય વધે, તેથી ΔHEG વધે. તો આપણે આ જ બાબતને બીજા શબ્દોમાં આવી રીતે કહી શકીએ, આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો ΔHEG નું મૂલ્ય એ વધે છે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો ΔHEG નું મૂલ્ય ઘટે છે. આગળ જતા આ બાબતની સ્પષ્ટતા આવશે જ. બીજા નંબરે ΔHEG ચલે છે 1 સ્ક્રીનિંગ અસર. જેમ સ્ક્રીનિંગ અસર વધુ તેમ ΔHEG નું મૂલ્ય ઓછું. ખાસ યાદ રાખીશું, સ્ક્રીનિંગ અસરને લીધે બાહ્યતમ કક્ષામાં કોઈ પણ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય છે, અને તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘટી જાય છે. ફરીથી, ΔHEG ચલે છે 1 સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર વધુ તેમ ΔHEG નું મૂલ્ય ઓછું, કારણ કે સ્ક્રીનિંગ અસર વધુ હોય તેમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઘટે છે, અને તેથી ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરવા માટે મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય પણ ઘટે છે. અને તેથી આપણે કહી શકીએ કે સ્ક્રીનિંગ અસર વધુ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. ΔHEG ચલે છે અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ તેમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પ્રત્યેનું કેન્દ્રનું આકર્ષણ વધુ, અને તેથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવવા માટે મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય પણ વધુ હોય છે. જો કેન્દ્રીય વીજભાર ઓછો હોય તો સંયોજકતા કક્ષામાં
ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું હશે અને તેવી કક્ષામાં ઇલેક્ટ્રોન સ્વીકારતી વખતે ઓછી ઉર્જા મુક્ત થશે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ હશે. ચોથા નંબરે છે ડેલ્ટા એચ ઇજી ચલે છે વિદ્યુત ઋણતા. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઋણતા વધુ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ, વિદ્યુત ઋણતા ઓછી તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું. ડેલ્ટા એચ ઇજી ચલે છે અધાત્વીય ગુણ. વિદ્યાર્થી મિત્રો, અધાત્વીય ગુણ અને વિદ્યુત ઋણતા એકબીજાના પર્યાય છે. અધાત્વીય ગુણ વધુ હોય તો વિદ્યુત ઋણતા વધુ હોય અને તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય પણ વધુ હોય. ડેલ્ટા એચ ઇજી ચલે છે ઓક્સિડેશન કરતા સ્વભાવ. જે તત્વનો સ્વભાવ ઓક્સિડેશન કરતા છે તે તત્વ પોતે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિવાળા છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિવાળા છે અને તેથી તે તત્વો અધાત્વીય ગુણ ધરાવતા તત્વો છે અને તેવા તત્વોની વિદ્યુત ઋણતા પણ વધારે છે એવું કહેવાય. અર્થ કે ઓક્સિડેશન કરતા સ્વભાવ વધુ છે તો અધાત્વીય ગુણ વધુ છે અને તેવા તત્વોની વિદ્યુત ઋણતા પણ વધુ છે અને તેથી તેવા તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો પણ વધુ છે. સાતમા નંબરે છે ડેલ્ટા એચ ઇજી ચલે છે 1/, વિદ્યુત ધન્મયતા. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ધન્મયતા એ ધાત્વીય ગુણ છે. તો જેમ ધાત્વીય ગુણ વધુ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું હશે, કારણ કે વાસ્તવમાં અધાત્વીય ગુણ વધુ હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ હોય. હવે અધાત્વીય ગુણ અને ધાત્વીય ગુણ વિરુદ્ધ છે અને વિદ્યુત ધન્મયતા એ ધાત્વીય ગુણધર્મનો સ્વભાવ છે, એટલે વિદ્યુત ધન્મયતા વધુ તેમ ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય ઓછું હોય છે. એ જ રીતે ડેલ્ટા એચ ઇજી ચલે છે 1/, ધાત્વીય ગુણ. તો મેં કહ્યું એ પ્રમાણે ધાત્વીય ગુણ અને વિદ્યુત ધન્મયતા એકબીજાના પર્યાય છે. જેમ ધાત્વીય ગુણ વધુ એમ ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય ઓછું. એવી જ રીતે ડેલ્ટા એચ ઇજી ચલે છે 1/, રિડક્શન કરતા સ્વભાવ. જેમાં વિદ્યુત ઋણતા, અધાત્વીય ગુણ અને ઓક્સિડેશન કરતા સ્વભાવ આ ત્રણે જે છે એ એકબીજાના પર્યાય છે. એમ વિદ્યુત ધન્મયતા, ધાત્વીય ગુણ અને રિડક્શન કરતા સ્વભાવ એ ત્રણે પણ એકબીજાના પર્યાય છે. આ ત્રણે સ્વભાવ જેમ વધુ તેમ ડેલ્ટા એચ ઇજીનું ઋણ મૂલ્ય ઓછું હોય છે. હવેનો જે આવર્તનીય ગુણધર્મ છે એ છે વિદ્યુત ઋણતા. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આ પ્રકારે છે: સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓની તે બંધના ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની સાપેક્ષ ક્ષમતાને તે તત્વની વિદ્યુત ઋણતા કહે છે. તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા પ્રમાણે એને સમજી લઈએ. દાખલા તરીકે કાર્બન અને ક્લોરીન. તો કાર્બન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બંધ બન્યો. હવે સ્વાભાવિક છે કે જ્યારે ભાગીદારી નહોતી ત્યારે કાર્બનનો ઇલેક્ટ્રોન કાર્બનના કેન્દ્રથી આકર્ષાયેલો જ હતો, ક્લોરીનનો ઇલેક્ટ્રોન ક્લોરીનના કેન્દ્રથી આકર્ષાયેલો જ હતો. પરંતુ હવે ભાગીદારી થઈ એટલે આકર્ષણ, કેન્દ્રનું આકર્ષણ એ પોતાના જ ઇલેક્ટ્રોન ઉપર લાગશે એવું નહીં થાય, આખા ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર લાગશે. એટલે ટૂંકમાં આ બંધની ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ બંધથી જોડાયેલા બંને તત્વોના પરમાણુઓ આ બંધની ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને એ પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આવું આકર્ષણ સાપેક્ષીય હોય છે. આની સાપેક્ષમાં આનું આકર્ષણ ને આની સાપેક્ષમાં આનું આકર્ષણ એ પ્રકારે હોય છે. તો આવો જે ગુણધર્મ છે એને તત્વની વિદ્યુત ઋણતા કહે છે. ફરીથી, સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓની તે બંધના ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની સાપેક્ષ ક્ષમતાને તે તત્વની વિદ્યુત ઋણતા કહે છે. આ સાપેક્ષ ક્ષમતા જે છે એ શબ્દનો અર્થ એવો થશે કે સાપેક્ષમાં જેની વિદ્યુત ઋણતા વધુ હશે, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ તત્વના પરમાણુ તરફ થોડું વધારે પડતું આકર્ષાયેલું રહેશે. એટલે કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને તત્વોના કેન્દ્રથી સમાન અંતરે રહે તેવું જરૂરી નથી. વિદ્યુત ઋણતાને અનુરૂપ
બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પૈકી કોઈ એક પરમાણુ તરફ થોડું વધારે નજીક જોવા મળશે. લખ્યું છે આગળ, બંધથી જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન અથવા ખૂબ જ નજીકના મૂલ્યની હોય તો તે બંધ સંપૂર્ણ સહસંયોજક હોય છે. જો બંધથી જોડાયેલા બંને તત્વો ના પરમાણુઓની વિદ્યુત ઋણતા સરખી હશે તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ બંને કેન્દ્રથી સમાન અંતરે હશે અને એ સ્થિતિમાં જે બંધ છે એ સંપૂર્ણ સહસંયોજક બંધ ગણાય છે. પરંતુ જો બંને પરમાણુઓની વિદ્યુત ઋણતામાં નોંધનીય તફાવત હોય, બંને પરમાણુઓની વિદ્યુત ઋણતામાં નોંધનીય તફાવત હોય તો તે સહસંયોજક બંધ ધ્રુવીય હોય છે. વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક બંધ ધ્રુવીય હોવું એનો અર્થ શું થશે? સહસંયોજક બંધ ધ્રુવીય હોય એનો અર્થ આપણે સમજીએ. દાખલા તરીકે હાઇડ્રોજન અને ક્લોરીન. તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બંધ બને, પરંતુ ક્લોરીનની વિદ્યુત ઋણતા સાપેક્ષમાં વધુ હોવાથી કંઈક આવું જોવા મળશે કે ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીનથી વધારે નજીક હશે. તો આ સ્થિતિમાં કંઈક આવો ભાસ થશે કે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો અને ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવી લીધો. એ પ્રકારનો કંઈક આપણને ભાસ જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ એ ક્લોરીન તરફ વધારે ખેંચાયેલું હોય છે. આ સ્થિતિમાં જે બંધ છે એ બંધને આપણે આવી કોઈ સંજ્ઞાથી બતાવીશું જેને ધ્રુવીય બંધ કહેવાય. ધ્રુવ એટલે છેડો, ધ્રુવીય એટલે છેડા ધરાવતું. મેં કહ્યું એ પ્રમાણે કે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હોય અને ક્લોરીને મેળવી દીધો હોય એવો એક ભાસ થાય છે, પરંતુ વાસ્તવમાં સંપૂર્ણપણે એવું હોતું નથી. આંશિક એવું હોય છે. એટલે ગુમાવનાર ઉપર આંશિક ધન વીજભાર અને મેળવનાર ઉપર આંશિક ઋણ વીજભાર, એ પ્રકારે બે છેડા, ધન અને ઋણ એવા બે છેડા ધરાવતો બંધ બને એટલે આપણે એને કહીશું ધ્રુવીય બંધ. તો લખ્યું છે કે જો બે પરમાણુઓ ની વિદ્યુત ઋણતામાં નોંધનીય તફાવત હોય તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સાપેક્ષમાં જે વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય એનાથી વધારે નજીક આવી જશે અને એવા સંજોગોમાં એ વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર આંશિક ઋણ વીજભાર ને સામેના પરમાણુ પર આંશિક ધન વીજભાર, એટલે કે બંધ જે છે એ ધન અને ઋણ એવા બે છેડાવાળો બનશે, જેને આપણે ધ્રુવીય બંધ કહીશું. એટલે કે સહસંયોજક બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે. લખ્યું છે, જો બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત મહત્તમ હોય, બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત એ મહત્તમ હોય તો તે બંને પરમાણુઓ એકબીજા સાથે આયનીય બંધથી જોડાય છે. ફરીથી જોઈ લો, જો બંધથી જોડાયેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન અથવા ખૂબ જ નજીકના મૂલ્યની હોય તો બંધ સંપૂર્ણ સહસંયોજક હોય. એટલે કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ બંને કેન્દ્રોથી સમાન અંતરે હોય એટલે બંધ સંપૂર્ણ સહસંયોજક કહેવાશે. પરંતુ જો બંને પરમાણુઓની વિદ્યુત ઋણતામાં નોંધનીય તફાવત હોય તો તે સહસંયોજક બંધ ધ્રુવીય બનશે. અને આ ત્રીજી બાબત છે, જો બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત મહત્તમ હોય તો તે બંને પરમાણુઓ એકબીજા સાથે આયનીય બંધથી જોડાય છે. હવે છે વિદ્યુત ઋણતાને અસર કરનારા પરિબળો. પહેલું છે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમૂહ અને આવર્તમાં જે બાબતને સ્પષ્ટ કરતા હોઈએ છીએ એ અહીં આપણે પહેલા નંબરે સ્પષ્ટ કરી દઈએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોના પરમાણુય ક્રમાંક વધવા સાથે વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતા ઘટે છે એનો અર્થ કે અધાત્વીય ગુણ ઘટે છે, એનો અર્થ કે ધાત્વીય ગુણ વધે છે. તો ફરીથી જોઈ લઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોના પરમાણુય ક્રમાંક વધવા સાથે વિદ્યુત ઋણતા ઘટે છે. એ જ રીતે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા તત્વના પરમાણુય ક્રમાંક વધવા સાથે વિદ્યુત ઋણતા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડેલ્ટા એચ ની બાબતમાં વાત કરતા હતા, પરમાણુય કદની બાબતમાં વાત કરતા હતા, એ જ સાથે આપણે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા
વધે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. તો ફરીથી જોઈ લઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોના પરમાણુય ક્રમાંક વધવા સાથે વિદ્યુત ઋણતા ઘટે છે. તો અહીં લખ્યું છે એ જ પ્રમાણે સરખાવી લઈએ આપણે ફરીથી ધ્યાનથી કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ વિદ્યુત ઋણતા ઘટે છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો તત્વોના પરમાણુય ક્રમાંક વધવા સાથે વિદ્યુત ઋણતા વધે છે. બીજા નંબરે છે વિદ્યુત ઋણતા ચલે છે 1 પરમાણુ કદ. જેમ પરમાણુ કદ ઘટે એમ વિદ્યુત ઋણતા વધે. તો પરમાણુ કદ ઘટે છે, આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ પરમાણુ કદ ઘટે છે અને તેથી વિદ્યુત ઋણતા વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો પરમાણુ કદ વધે છે. પરમાણુ કદ વધશે તો વિદ્યુત ઋણતા ઘટશે એટલે વિદ્યુત ઋણતા ઘટે છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે વિદ્યુત ઋણતા ચલે છે 1 વિદ્યુત ધનમયતા. વિદ્યુત ધનમયતા એટલે ધાત્વીય ગુણ. ધાત્વીય ગુણ એટલે પ્રકાશ ક્રિયાશીલતા પણ કહી શકાય. એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું. વિદ્યુત ઋણતા ચલે છે 1 વિદ્યુત ધનમયતા. વિદ્યુત ઋણતા ચલે છે 1 પ્રકાશ ક્રિયાશીલતા. ચોથા નંબરે છે વિદ્યુત ઋણતા ચલે છે અધાત્વીય ગુણ અથવા વિદ્યુત ઋણતા ચલે છે 1 ધાત્વીય ગુણ. કારણ કે અધાત્વીય ગુણ અને ધાત્વીય ગુણ એકબીજાના વિરુદ્ધ અથવા વ્યસ્ત ગુણ છે. પાંચમા નંબરે છે વિદ્યુત ઋણતા ચલે છે અસરકારક કેન્દ્રીય વીજભાર. જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ એમ વિદ્યુત ઋણતા વધુ. અને વિદ્યુત ઋણતા ચલે છે 1 સ્ક્રીનિંગ અસર. કારણ કે આપણે એવું સમજી ચૂક્યા છીએ કે કેન્દ્રીય અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર એ પણ એકબીજાની વિરુદ્ધ પરિબળો છે. એટલે જેમ સ્ક્રીનિંગ અસર વધુ એમ વિદ્યુત ઋણતા ઓછી થશે. કારણ કે સ્ક્રીનિંગ અસર વધવાથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઘટી જાય છે અને તેથી કહી શકાય કે બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવા માટેની પણ કેન્દ્રની જે પ્રબળતા છે, સાપેક્ષ વૃત્તિ છે એ પણ ઘટી જાય છે. એટલે કે વિદ્યુત ઋણતા ઘટી જાય છે. છઠ્ઠા નંબરે છે વિદ્યુત ઋણતા ચલે છે બંધ એન્થાલ્પી, ચલે છે અણુની સ્થાયીતા. વિદ્યાર્થી મિત્રો, જેમ બંધ એન્થાલ્પી વધુ તેમ અણુની સ્થાયીતા વધુ હોય છે. બંધ એન્થાલ્પી વધુ એનો અર્થ એવો થશે કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ બંને કેન્દ્રો વડે પ્રબળતાથી આકર્ષાયેલું છે. અર્થ કે એવા બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડશે. તો સીધો જ સંબંધ થશે કે જે બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે છે તે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર બંને કેન્દ્રોના પરમાણુની આકર્ષવાની જે વૃત્તિ છે એ વધારે પ્રબળ છે. એટલે કે વિદ્યુત ઋણતા વધારે પ્રબળ છે. સાતમા નંબરે છે વિદ્યુત ઋણતા ચલે છે બંધ ક્રમાંક, ચલે છે 1 બંધ લંબાઈ. વિદ્યાર્થી મિત્રો, બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. ખાસ ધ્યાનમાં રાખજો. જેમ બંધ લંબાઈ વધુ તેમ બંધ ક્રમાંક ઓછો. બંધ ક્રમાંકનો મતલબ થશે બંધ સંખ્યા. સિંગલ બોન્ડ હશે, ડબલ બોન્ડ હશે, ટ્રિપલ બોન્ડ હશે. આપણે સમજીએ જેમ કે સી સિંગલ બોન્ડ સી હોય, સી ડબલ બોન્ડ સી હોય, સી ટ્રિપલ બોન્ડ સી હોય. તો સી સિંગલ બોન્ડ સી બંધ લંબાઈ વધુ હોય, આ બંધ લંબાઈ એનાથી ઓછી હોય, આ બંધ લંબાઈ એનાથી પણ ઓછી હોય. એટલે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. પરંતુ આપણે અહીંયા વિદ્યુત ઋણતાના સંદર્ભમાં ધ્યાન રાખીશું કે સી ટ્રિપલ બોન્ડ સી હશે તો કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે. સી ડબલ બોન્ડ સી હશે તો કાર્બનની વિદ્યુત ઋણતા એનાથી ઓછી હશે. અને સી સિંગલ બોન્ડ સી હશે તો કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી ઓછી હશે. એટલે એ પ્રમાણે પણ આપણે ધ્યાનમાં રાખીશું. આ જ બાબતને સમાનાર્થી તરીકે આપણે આગળ ભણીશું આ જ લેક્ચરમાં અને આવા જ કોઈ આગળના ક્રમમાં આપણે એનો અભ્યાસ કરીશું સમાનાર્થી તરીકે અને આવા જ કોઈ ઉદાહરણનો પણ આપણે ઉપયોગ કરીશું. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે બંધ ક્રમાંક વધુ તેમ વિદ્યુત ઋણતા વધુ. જેમ કે સી ટ્રિપલ બોન્ડ સી તો 3 બંધ છે એટલે બંધ ક્રમાંક 3 કહેવાશે. તો કાર્બનની વિદ્યુત ઋણતા સાપેક્ષમાં વધારે હશે. સી ડબલ બોન્ડ સી એટલે બંધ ક્રમાંક 2 ગણાશે તો કાર્બનની વિદ્યુત ઋણતા સાપેક્ષમાં ઓછી થશે. સી સિંગલ બોન્ડ સી એટલે બંધ ક્રમાંક 1 ગણાશે તો કાર્બનની વિદ્યુત ઋણતા સાપેક્ષમાં સૌથી ઓછી ગણાશે.
બંધ લંબાઈમાં પણ મેં એ જ સમજાવ્યું કે સી સિંગલ બોન્ડ સી બંધ લંબાઈ સાપેક્ષમાં સૌથી વધારે હશે, સી ડબલ બોન્ડ સી બંધ લંબાઈ એનાથી ઓછી હશે, સી ટ્રિપલ બોન્ડ સી બંધ લંબાઈ સૌથી ઓછી હશે. 8મા નંબરે વિદ્યુત ઋણતા ચલે છે સંકરણમાં એસ લાક્ષણિકતા અથવા એસ સ્વભાવ. તો મેં કહ્યું કે આ જે 7મા નંબરમાં બંધ ક્રમાંક વિશે જે આપણે ભણ્યું અથવા સમજ્યા એ જ વસ્તુ અન્ય એક રીતે સમજવાની આવશે. તો એ અન્ય રીત છે સંકરણમાં એસ લાક્ષણિકતા. દાખલા તરીકે કાર્બનના વિવિધ સંકરણને અનુરૂપ કાર્બનની વિદ્યુત ઋણતા નીચે મુજબ દર્શાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બનના વિવિધ સંકરણ તો આપણે કોષ્ટકની મદદથી અને એના ઉદાહરણની મદદથી આપણે સમજીશું. તમે જોઈ રહ્યા છો કે કાર્બનમાં સંકરણના પ્રકાર sp, sp2 અને sp3 છે. તો અહીંયા જે ઉપર 2 3 લખ્યું છે જે ઘાત કહીએ આપણે, તો અહીંયા s ની 1 ઘાત p ની 1 ઘાત ગણાશે, અહીંયા s ની 1 ઘાત p ની 3 ઘાત ગણાશે અને અહીંયા s ની 1 ઘાત ને p ની 3 ઘાત ગણાશે. તો આ એવું કહેવા માંગે છે કે s પ્રકારની એક કક્ષક ને p પ્રકારની એક કક્ષક એમ બે કક્ષકો વચ્ચે સંકરણ થયું. હવે સંકરણ શું છે તો એના વિશેનો જે અભ્યાસ છે એ આપણે 11 સાયન્સની અંદર જ અલગ અલગ ચેપ્ટરની અંદર ભણવાનો આવશે. એક રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચેપ્ટર છે, એની અંદર પણ સંકરણ વિશે અભ્યાસ કરવાનો આવશે. એ જ પ્રકારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એમાં પણ સંકરણ વિશે અભ્યાસ કરવાનો આવશે. એટલે સંકરણ ઘટના શું છે એ પછી સમજીશું. પણ સંકરણ નામની કોઈ ઘટના છે જેની અંદર એસ પ્રકારની એક અને પી પ્રકારની એક એમ બે કક્ષકો ભાગ લે છે અને એ બે કક્ષકો ભાગ લે છે એટલે બંને 50-50% ગુણધર્મ ધરાવે છે. એટલે એસ લાક્ષણિકતા એટલે એસ કક્ષકની લાક્ષણિકતા તો 50% થશે. એવી રીતે અહીંયા જોઈએ તો એસ ની 1 ઘાત ને પી ની 3 ઘાત, તો એસ લાક્ષણિકતા જે છે એનું સૂત્ર આવું થશે. એસ લાક્ષણિકતા જે ટકાવારીમાં આવશે તો ઇઝ ઇક્વલ ટુ એસ કક્ષક છેદમાં કુલ કક્ષક ગુણ્યા 100 આ ટકા. તો એસ કક્ષકની સંખ્યા કેટલી છે તો એસ ની 1 ઘાત પી ની 2 ઘાત, તો એસ ની 1 ઘાત એટલે એસ કક્ષકની સંખ્યા 1 થશે. કુલ કક્ષક કેટલી થશે તો એસ ની 1 અને પી ની 2 એટલે ટોટલ થઈ 3 એટલે છેદમાં 3 અને ગુણ્યા 100 કરું તો 100 ભાગ્યા 3 એનો જવાબ થશે 33.33%. એટલે એસ લાક્ષણિકતા એ 33.33% થશે. કયા સંકરણમાં તો sp2 સંકરણમાં. આ રીતે આપણે એને સમજીશું. એવી રીતે sp3 સંકરણ તો s ની 1 ઘાત એટલે s ની 1 કક્ષક, p ની 3 ઘાત એટલે p ની 3 કક્ષક, ટોટલ કક્ષકો થઈ 4. એટલે એ જ સૂત્ર આપણે વિચારીએ તો 1/4 ગુણ્યા 100, તો આનો જવાબ આવશે 25%. ટૂંકમાં sp3 સંકરણમાં s લાક્ષણિકતા એટલે કે s ગુણધર્મ 25% છે, sp2 સંકરણમાં s લાક્ષણિકતા એટલે s ગુણધર્મ 33.33% છે અને sp સંકરણમાં s ગુણધર્મ 50% છે. તો અહીં લખ્યું છે કે જેમ સંકરણમાં s લાક્ષણિકતા વધુ એમ વિદ્યુત ઋણતા વધુ. તો તમે જોઈ શકો છો કે કાર્બનની વિદ્યુત ઋણતા 3.25, s લાક્ષણિકતા 50% છે. s લાક્ષણિકતા ઘટી તો વિદ્યુત ઋણતા ઘટી જાય છે. s લાક્ષણિકતા હજી પણ ઘટી તો કાર્બનની વિદ્યુત ઋણતા હજુ પણ ઘટી જાય છે. અને તમે જોઈ લો ઉદાહરણની અંદર મેં અહીંયા CH ટ્રિપલ બોન્ડ CH લખ્યું છે, તો C ટ્રિપલ બોન્ડ C બંધ ક્રમાંક 3 છે, તો બંધ ક્રમાંક વધુ છે તો વિદ્યુત ઋણતા વધુ છે. તમે જોઈ શકો છો અહીંયા C ડબલ બોન્ડ C થયા તો બંધ ક્રમાંક ઘટ્યો, બંધ ક્રમાંક 2 થયા તો બંધ ક્રમાંક ઘટ્યો એટલે વિદ્યુત ઋણતા ઘટી. એવી રીતે અહીંયા C સિંગલ બોન્ડ C છે તો બંધ ક્રમાંક 1 થયો તો વિદ્યુત ઋણતા પણ ઘટશે, તો વિદ્યુત ઋણતા અહીંયા 2.5 થશે. વિદ્યાર્થી મિત્રો, એક નોંધ લખી છે, ખાસ યાદ રાખજો. આ કારણથી જ ઇથાઇન એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન કહેવાય. આ કારણથી જ ઇથાઇનમાં અન્ય હાઇડ્રોકાર્બન, આ બધા અન્ય હાઇડ્રોકાર્બન છે, સંયોજનોની સાપેક્ષે C બોન્ડ H બંધ મહત્તમ ધ્રુવીય હોય છે. એટલે કે આમાં જે કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે એ મહત્તમ ધ્રુવીય હોય છે, જેથી ઇથાઇન એસિડિક ગુણ ધરાવે છે. એટલે કે આ ઇથાઇન જે છે એ ઇથાઇન પોતે એસિડિક ગુણ ધરાવે છે, એટલે કે ધાતુ સાથે પ્રક્રિયા આપે છે, પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા આપે છે, એવો એ ગુણધર્મ ધરાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ નોંધ ખાસ કે
ઇથાઇનમાં અન્ય હાઇડ્રોકાર્બન સંયોજનની સાપેક્ષે સી બોન્ડ એચ બંધ મહત્તમ ધ્રુવીય હોય છે અને એનું કારણ કે ઇથાઇનની અંદર એસ ગુણધર્મ સૌથી વધુ છે અને તેથી કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે અને તેથી સી બોન્ડ એચ બંધ મહત્તમ ધ્રુવીય છે અને તેથી ઇથાઇન એસિડિક ગુણ ધરાવે છે. ત્યારબાદ છે વિદ્યુત ઋણતા અને બંધનો સ્વભાવ. આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. એક સૂત્ર છે જેને યાદ રાખવાનું છે અને ધ્યાનમાં પણ રાખવાનું છે અને એને અનુરૂપ કેટલાક નોંધનીય મુદ્દાઓ પણ આપણે લખેલા છે. તો એ નોંધનીય મુદ્દાઓને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો લખ્યું છે, બંધથી જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતાના તફાવતને આધારે બંધના સ્વભાવમાં વિવિધતા જોવા મળે છે. હમણાં જ આપણે ટોપિકની શરૂઆતમાં પણ આ ટોપિકને અથવા આ મુદ્દાને આપણે ધ્યાનમાં લીધેલો કે બંધથી જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતાના તફાવતને આધારે બંધના સ્વભાવમાં વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે બંધમાં આયનીય સ્વભાવ જોવા મળે છે. એટલે કે બંને પરમાણુની વિદ્યુત ઋણતામાં તફાવત હોય તો સામાન્ય રીતે બંધમાં કયો સ્વભાવ જોવા મળે છે? તો આયનીય સ્વભાવ જોવા મળે છે. એટલે કે બંધમાં એટલે કે સહસંયોજક બંધમાં ધ્રુવીય સ્વભાવ જે છે એ બંધમાં આયનીય સ્વભાવ તરીકે ઓળખાય છે. લખ્યું છે જેનું ટકાવાર પ્રમાણ એક સૂત્ર છે હેનરી અને સ્મિથના સૂત્રથી મેળવી શકાય છે. તો હેનરી અને સ્મિથ, ક્યાંક સ્મિથ પણ લખ્યું હોય, વોટ એવર, પણ હેનરી અને સ્મિથના સૂત્રથી મેળવી શકાય છે. આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બંધનો આયનીય સ્વભાવના ટકા બરાબર 16 કૌંસમાં XA-XB પ્લસ 3.5 XA-XB નો સ્ક્વેર. તો અહીંયા ઓળખ આપી છે XA અને XB એ બંધથી જોડાયેલા બંને પરમાણુઓ અનુક્રમે A અને B ની વિદ્યુત ઋણતા છે. એટલે કે બંધથી A અને B પરમાણુઓ જોડાયેલા હોય તો A અને B પરમાણુઓની અનુક્રમે વિદ્યુત ઋણતા XA અને XB તરીકે દર્શાવેલી છે. અહીંયા એનો તફાવત લીધેલો છે. અહીંયા તમને નંબર આપીને 5 મુદ્દાઓની ચર્ચા કરેલી છે. એમાં પહેલો મુદ્દો છે કે જો XA-XB એટલે કે બંને પરમાણુઓનું તફાવત લગભગ શૂન્ય હોય તો સંપૂર્ણ સહસંયોજક બંધ હોય છે, કારણ કે એમાં આયનીય સ્વભાવના ટકા શૂન્ય થશે. એટલે કે બંધ સંપૂર્ણ સહસંયોજક હોય છે. જો XA-XB નું મૂલ્ય 2.13 થી નજીક હોય તો બંધમાં આયનીય સ્વભાવ અને સહસંયોજક સ્વભાવ 50-50% હોય છે. એટલે આયનીય સ્વભાવ 50% મળે તો સહસંયોજક સ્વભાવ પણ 50% થશે. તમે વિદ્યાર્થી મિત્રો આ જે મૂલ્ય આપ્યું છે એને તમે અહીંયા એપ્લાય કરી શકો છો અને તમને આયનીય સ્વભાવના ટકા લગભગ 50 મળશે. એ જ રીતે જો XA-XB નું મૂલ્ય 0 થી 2.13 ની વચ્ચે હોય તો બંધ ધ્રુવીય હોય છે. એટલે કે જે સહસંયોજક બંધ છે એ ધ્રુવીય હોય છે. આપણે ધ્રુવીય બંધની ચર્ચા હમણાં કરી. અને એ જ પ્રમાણે જો XA-XB નું મૂલ્ય મહત્તમ હોય એટલે કે બંને પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત મહત્તમ હોય. હવે આ મહત્તમ તફાવતનો અર્થ મેં અહીંયા આશરે 3.53 કે તેથી નજીકનો હોય તો બંધ આયનીય હોય છે એવું લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 3.53 છે એ પણ તમે જ્યારે અહીંયા લાગુ પાડશો તો તમને આયનીય સ્વભાવના ટકા એ લગભગ 100 મળી જશે. તો કહેવાનો અર્થ એટલો છે કે જો XA-XB એટલે કે બંને તત્વો, બંને પરમાણુઓ, બંધથી જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત એ 3.53 કે તેથી નજીકનો હોય તો એ બંને પરમાણુઓ જે બંધથી જોડાયેલા છે એ બંધ એ સંપૂર્ણપણે આયનીય બંધ છે. 5મા નંબરે લખ્યું છે જો તફાવતનું મૂલ્ય એ 3.53 અને 2.13 ની વચ્ચેનું હોય એટલે કે 3.53 થી નાનું હોય તો આયનીય બંધમાં ધ્રુવીભવન હોય છે. વિદ્યાર્થી મિત્રો, આયનીય બંધમાં ધ્રુવીભવન એટલે એને આપણે આયનીય બંધમાં સહસંયોજક સ્વભાવ એવું કહીશું. વિદ્યાર્થી મિત્રો, 2 પ્રકારના શબ્દો જે છે એને આપણે યાદ રાખીશું. એ 2 શબ્દો જે છે એ હું અહીંયા 2 શબ્દોથી હું તમને પરિચિત કરાવું છું કે સહસંયોજક બંધ ધ્રુવીય હોય તો આપણે એને આવી રીતે કહીશું કે સહસંયોજક બંધમાં આયનીય સ્વભાવ છે. પછી આયનીય બંધ
માં ધ્રુવીભવન હોય તો આપણે એને સમજીશું આયનીય બંધમાં સહ સંયોજક સ્વભાવ છે. એટલે ધ્રુવીય સહસંયોજક બંધ એને તો આપણે હમણાં સમજ્યા આ પ્રકારે કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ સાપેક્ષમાં કોઈ એક પરમાણુ તરફ વધારે આકર્ષાયેલું રહે તો તે પરમાણુ પર આંશિક ઋણ વીજભાર અને સામેના પરમાણુ પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે. એટલે જે તે સહસંયોજક બંધ એ ધન અને ઋણ એવા બે છેડા ધરાવતો બને અને તેથી આપણે તેને ધ્રુવીય સહસંયોજક બંધ કહીશું. પરંતુ આયનીય બંધમાં ધ્રુવીભવન જોવા મળે તો એનો અર્થ એવો છે કે આયનીય બંધમાં સહસંયોજક સ્વભાવ છે. એટલે અહીંયા છેલ્લે જે આપણે ઉલ્લેખ કર્યો છે 5મા નંબરે કે જો XA - XB એટલે કે બંને તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત એ 3.53 કરતાં નાનો હોય તો આયનીય બંધમાં ધ્રુવીભવન હોય છે તેવું આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.